બસ ચાલુ રાખે ખંભાઈ દે. ટ્રક ડ્રાઈવરને ઢોરમાર માર્યાનો આ વિડીયો અમદાવાદ ઇન્દોર હાઈવે પર છે. ડ્રાઈવરે ટ્રક ન રોકતા આરટીઓ ઇન્સ્પેક્ટરે ટ્રક આગળ બેરિકેડ ફેંકીને ટ્રક રોકાવી હતી અને બાદમાં ડ્રાઈવરને ઢોરમાર માર્યો. ત્યારે આ અંગે ડ્રાઈવર અને વિડીયો બનાવનારે આરટીઓ ઇન્સ્પેક્ટર પર રોફ જમાવવાનો આરોપ મૂક્યો છે. मैंने बोला सर इंजरी हर बार इंजरी देते जाते हैं, आज और ले लो सर इंजरी मारो मत सर. उसने नहीं माना वो पूरी मार देंगे तीनों बंदा ने मारा था. આ ગંભીર મારપીટના કારણે ઇજાગ્રસ્ત ડ્રાઈવરને 108 એમ્બ્યુલન્સ મારફતે પીપલોદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. તો બીજી તરફ આરટીઓ ઇન્સ્પેક્ટરે વાતને નકારતા કહ્યું, અમે રૂવાબારી નજીક ટ્રક ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રક ચાલકે ટ્રક રોકી નહીં. તેથી અમે બેરિકેડિંગ મૂકીને ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. અમારી પાસે પાઇપ હતી જેનાથી અમે ડ્રાઈવરને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે કોઈ મારપીટ નથી કરી. આ ઘટનાનો વિડીયો હાઈવે પરથી પસાર થતા એક રાહદારીએ દૂરથી ઉતાર્યો હતો. જ્યારે વિડીયો ઉતારનાર વ્યક્તિએ પૂછ્યું કે તમે તેને કેમ મારો છો, તો તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. આ અંગે ડ્રાઈવરને વધુ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે આરટીઓના અધિકારીઓ કાયમ ટોલ નાકે ઉભા રહીને એન્જિનના નામે પૈસાની ઉઘરાણી કરે છે. ત્યારે હવે આ વિડીયો વાયરલ થતા લોકોમાં આરટીઓ ઇન્સ્પેક્ટર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમજ લોકો આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.